નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીમાં ભાજપનો ભવ્ય વિજય. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આતશબાજી સાથે વિજય ઉત્સવ. ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.37% પરિણામ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 80.59% પરિણામ. ધોરણ 12 વિજ્ઞાનમાં A1 ગ્રેડમાં 41 વિદ્યાર્થીઓ, સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 71 વિદ્યાર્થી. GNFC નર્મદા વિદ્યાલયનું ઝળહળતું પરિણામ. સામાન્ય પ્રવાહમાં 4 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ. અંકલેશ્વરના પેટ્રોલ પંપ પર હિટ એન્ડ રન જેવી ઘટના. પેટ્રોલ ભરાવ્યા બાદ સ્વિફ્ટ કાર CJ16 DK 8473ના ચાલકે પૂર ઝડપે કર્મચારીને ટક્કર મારી. ઘટના બાદ કાર ચાલક ફરાર. વડોદરા ખાતે PM મોદીના હસ્તે થનાર સરદારધામ લોકાર્પણ અંગે ભરૂચમાં બેઠક મળી. પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા સહિત પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિ. GNFC ભરૂચ ખાતે વુમન એમ્પાવરમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરાયું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. પશ્ચિમ બંગાળ, આસામ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરી ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન અને જીતને પગલે સમગ્ર દેશમાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આ જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના મુખ્ય વિસ્તાર એવા પાશવતી સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. 3 રાજ્યોમાં ભાજપના શાનદાર દેખાવને વધાવવા માટે અહીં વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાશવતી કાર્યાલય પાસે કાર્યકરોએ આકાશને ગજવી દે તેવી ફટાકડાની આતશબાજી તેમજ જયઘોષ સાથે એકબીજાનું મોઢું મીઠું કરાવી કાર્યકરોએ જીતની શુભેચ્છાઓ પાઠવી જીતનો હર્ષ વ્યક્ત કર્યો હતો. આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વ અને ભાજપની વિકાસની રાજનીતિ પર જનતાએ મૂકેલા અતૂટ વિશ્વાસનું પરિણામ હોવાનું જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નરેન્દ્રસિંહ રણા, પરેશ પટેલ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપે જંગી બહુમતીથી વિજય હાંસલ કરેલો છે અને આ જીત એટલે કે ઐતિહાસિક જીત પણ કહી શકાય. કેમ કે બંગાળમાં દીદીનું જે એક ચક્રી શાસન હતું એનો ધ્વંસ થયો છે અને બંગાળમાં પણ ભગવો લહેરાયો છે. એટલે દીદીને કહી શકાય કે દીદી ખેલા હો ગયે, ખેલા હો ગયા. એ જ પ્રમાણે અસમમાં પણ ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ સુંદર રીતે જીત થઈ છે. 99 સીટ પર. પુડુચેરીમાં 18 જેટલી સીટો આવેલી છે અને પશ્ચિમ બંગાળમાં પણ 190 ઉપરાંત સીટ જે સરસાઈ કહી શકાય, ઐતિહાસિક જીત કહી શકાય, એ આજે અમારા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને શ્રી યોગીજી એમના અથાગ પ્રયાસથી અને આપણા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજી, આમ રાષ્ટ્રીય પૂરી ટીમ એના પ્રસાર પ્રચારમાં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તમામ પાંખો પણ આ વિજયના યશમાં ભાગીદાર છે. અને આ જે યશ મળેલો છે, વિજય મળેલો છે, એ અમે રાષ્ટ્રને અર્પણ કરીએ છીએ. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ
કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, જેમાં સામાન્ય પ્રવાહનું 3.37% અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 80.59% પરિણામ આવ્યું છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું આજ રોજ પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.37 તો વિજ્ઞાન પ્રવાહનું 80.59% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રેડવાર પરિણામ પર નજર કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 41 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 251, B1 ગ્રેડમાં 439, B2 ગ્રેડમાં 513 અને NIમાં 579 વિદ્યાર્થીઓ નોંધાયા છે. હવે કેન્દ્રવાર પરિણામની ટકાવારી પર નજર કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચનું કેન્દ્રનું 83.59%, અંકલેશ્વર કેન્દ્રનું 77.40%, શાળેશ્વર કેન્દ્રનું 88.41% અને જંબુસર કેન્દ્રનું 68.24% પરિણામ જાહેર થયું છે. હવે વાત કરીએ સામાન્ય પ્રવાહની તો સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 71 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 454 વિદ્યાર્થી, B1 ગ્રેડમાં 1073 વિદ્યાર્થી, B2 ગ્રેડમાં 1843 વિદ્યાર્થી અને NIમાં 584 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો અંકલેશ્વર કેન્દ્રનું 92.66%, ભરૂચ કેન્દ્રનું 90.53%, જાડેશ્વર કેન્દ્રનું 93.58%, જંબુસર કેન્દ્રનું 92.71%, નેત્રંગ કેન્દ્રનું 99.31%, હાસોડ કેન્દ્રનું 91.74%, વાલિયા કેન્દ્રનું 92.90%, થવા કેન્દ્રનું 96.48%, દયાત્રા કેન્દ્રનું 91.75%, આમોદ કેન્દ્રનું 94.58%, ઝઘડિયા કેન્દ્રનું 93.89% અને દહેજ કેન્દ્રનું 98.25% પરિણામ જાહેર થયું છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે શુભકામનાઓ પાઠવી હતી. આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને શાળાએથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. હેલો, મારું નામ યાત્રી પિનાકીનભાઈ પટેલ છે. હું 12th HSC સાયન્સ સ્ટ્રીમમાં મારા ઓવરઓલ મારા પર્સન્ટેજ 99.41 છે અને મારા સાયન્સ સ્ટ્રીમમાં પર્સન્ટેજ 93.07 છે અને મારા ગુસ્સેટમાં 107.25 માર્ક્સ આવ્યા છે. આ બધી જ હું અહીંયા ઊભી છું એ માટે શક્ય માત્ર મારા માતા પિતા, મારા એમએટી શાળા પરિવારના તમામ શિક્ષકોનો શ્રેય આપું છું. તેમના વગર આ શક્ય બન્યું જ નહોતું અને હું આગળ કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવા માંગુ છું. અને અમને ઘણી મહેનત કરાવી હતી. આખા વર્ષ દરમિયાન અમારા દરેક શિક્ષકોએ અમને પ્રેક્ટિકલ્સથી માંડીને થિયરી અને અનેક નવી વસ્તુઓ પણ જાણવા મળી હતી અમને. એ માટે હું ખૂબ આભારી છું એમએટી શાળા પરિવારની. અને અંતમાં હું એટલું જ કહીશ કે
એમએટી પરિવાર એ માત્ર આપણને ખાલી શીખવાડતું નથી, પણ આપણને આપણા જીવનમાં પણ આગળ કેવી રીતે વધવું જોઈએ એ પણ આપણને શીખવાડે છે. અને અંતમાં એટલું જ કહીશ કે વન્સ એમએટીયન ઇઝ ઓલવેઝ એમએટીયન, અને હું ખૂબ પ્રાઉડ ફીલ કરું છું કે હું એમએટી શાળામાં ભણેલી છું. Good morning and hi everybody. My name is Mohammad Hassan Sarfraz Wadiwala. આજે મારા બોર્ડમાં HSC એક્ઝામમાં 2025-26માં મેં 92.15% બોર્ડમાં અને ગુજકેટમાં 117.75 સ્કોર કર્યો છે અને A1 ગ્રેડ મેં મેળવ્યો છે. એના માટે હું આ શાળા એમઈટી સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમના શિક્ષકો અને સ્ટાફનો હું ખૂબ ખૂબ આભારી છું કે જેમણે દરેક સ્ટેપ પર મારી સાથે રહ્યા, અમને ગાઈડન્સ આપી, દરેક સ્ટેપ પર અમને ગાઈડ કર્યા અને આગળ વધાર્યા. એના માટે ખૂબ ખૂબ આભાર એમનો. અને સાચું કહું તો આ પ્રિપેરેશનમાં જ્યારે હું મિડલ ઓફ ધીસ પ્રિપેરેશન જર્ની હતો ત્યારે મને એક રિયલાઇઝેશન થયું કે માર્ક્સની પાછળ ભાગવાથી કંઈ જ નથી મળતું, રિઝલ્ટ નથી મળતું, પણ ક્યુરિયોસિટીથી લર્ન કરવાનો જે પ્રોસેસ છે એને એન્જોય કરીએ ત્યારે જઈને રિઝલ્ટ મળે છે. ને એના કારણે જ આજે હું અહીંયા આપની સમક્ષ ઊભો થઈ શકું છું. એના માટે હું જે દરેકે આ જર્નીમાં મને હેલ્પ કરી, જેમણે મને સપોર્ટ દેખાડ્યો, મારામાં વિશ્વાસ રાખ્યો, એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ એમઈટી સ્કૂલને હું થેન્ક યુ કહેવા માગું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મારું નામ દર્શિલ અપાણી છે અને મારા બોર્ડ 2026માં 92% આવ્યા છે અને ગુજસેટમાં 120 આઉટ ઓફ 120 આવ્યા છે. અને અહીં સુધીનો આ જે સફર છે આટલો મહેનત કરવાનો, એનો તો શ્રેય મારા એમઈટી સ્કૂલના ટીચર્સને જ જાય છે. એટલે હું એમનો અભિનંદન મતલબ એમને થેન્ક યુ કહેવા માંગુ છું. અને બાકી અમારા સર ટીચર અમારી ડાઉટ બી સોલ્વ કરતા અને એના લીધે તો અમને ઘણું હેલ્પ રહી છે એમ. અને આગળ હું હવે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ કરવા માંગુ છું. થેન્ક યુ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળાની પરીક્ષા લેવામાં આવી ફેબ્રુઆરી મહિનામાં, જેનું પરિણામ આજરોજ આવ્યું છે. જેમાં ઉચ્ચતર માધ્યમિકમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું છે. જે પૈકી HSC વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી માર્ચ 2026નું બોર્ડનું ટોટલ પરિણામ 84.33% છે. તેની સામે ભરૂચનું ટોટલ રિઝલ્ટ 80.59% છે. ભરૂચમાંથી કુલ 2972 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે પૈકી 2395 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ભરૂચ જિલ્લાના રિઝલ્ટમાં સૌથી વધારે કેન્દ્રનું પરિણામ છે જાડેશ્વરનું 88.41% છે અને સૌથી ઓછું જે કેન્દ્રનું પરિણામ છે તે જંબુસર છે, 68.24% પરિણામ છે જંબુસરનું. ભરૂચ જિલ્લાની માત્ર 2 સરકારી માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની શાળાઓ છે, જે પૈકી વાગરા વિજ્ઞાન પ્રવાહની શાળામાં 72% પરિણામ આવ્યું છે અને હાંસોટ વિજ્ઞાન પ્રવાહની શાળામાં 89.47% પરિણામ આવ્યું છે. આમ બંને સરકારી શાળાઓએ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025માં બોર્ડનું પરિણામ 83.51% હતું, જે આ વખતે 84.33% થયું છે. ભરૂચ જિલ્લાનું પરિણામ 79.66% હતું ગત વર્ષે, જે આ વર્ષે વધીને 80.59% થયું છે. એટલે કે ગત વર્ષની સરખામણીમાં ભરૂચ જિલ્લાનું પરિણામ વિજ્ઞાન પ્રવાહમાં વધ્યું છે. HSC સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જોઈએ તો સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બોર્ડનું ટોટલ રિઝલ્ટ 92.71% છે. તેની સામે ભરૂચનું ટોટલ રિઝલ્ટ 93.37% છે. એટલે કે બોર્ડ કરતાં 1% વધારે રિઝલ્ટ ભરૂચ જિલ્લાએ મેળવ્યું છે. ટોટલ વિદ્યાર્થીઓ 8537 બેઠા હતા. તે પૈકી 7971 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધારે નેત્રંગ કેન્દ્રનું પરિણામ છે 99.31%, જ્યારે સૌથી ઓછું જે કેન્દ્રનું પરિણામ છે એ ભરૂચ કેન્દ્ર છે, જેનું 90.53% છે. ભરૂચ જિલ્લાની સામાન્ય પ્રવાહની સરકારી શાળાઓ 16 છે. તે પૈકી 10 શાળાઓમાં 100% પરિણામ આવેલું છે. ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025માં બોર્ડનું પરિણામ 90.7% હતું. તેની સામે ભરૂચ જિલ્લાનું પરિણામ 93.33% હતું. આ વર્ષે બોર્ડનું પરિણામ 92.71% છે. તેની સામે ભરૂચનું પરિણામ 93.37% છે. એટલે કે સામાન્ય પ્રવાહમાં પણ ભરૂચનું પરિણામ વધ્યું છે.
જિલ્લામાં સારા ટકા મેળવનાર અને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓનો હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને જે વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા છે તે વિદ્યાર્થીઓને હું સાંત્વના પાઠવું છું અને તેઓને હિંમત પણ આપું છું કે આગામી 1 મહિના પછી બેસ્ટ ઓફ 2 પૈકી તેઓ પૂરક પરીક્ષામાં ભાગ લઈ અને વધારે સારું પરિણામ પણ મેળવી શકશે અથવા તો બગડેલું પરિણામ સુધારી પણ શકશે. તો કોઈએ નાસીપાસ થવાની જરૂર નથી અને પાસ થયેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. થેન્ક યુ. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? तो एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत નું નવું સરનામું. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें. ભરૂચની જીએનએફસી નર્મદા વિદ્યાલયમાં સામાન્ય પ્રવાહના પરિણામની જાહેરાત થતાની સાથે જ સમગ્ર શાળા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ વર્ષે શાળાનું પરિણામ અત્યંત ઉત્સાહજનક રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું છે. પરિણામની મુખ્ય વિશેષતાઓ પર નજર કરીએ તો આ વર્ષે પરીક્ષામાં બેઠેલા તમામ 105 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે. શાળાના કુલ 4 વિદ્યાર્થીનીઓએ ઝળહળતો A1 ગ્રેડ પ્રાપ્ત કરીને વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. ખાસ નોંધનીય બાબતો એ છે કે વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર, નામાના મૂળ તત્વો અને વાણિજ્ય વ્યવસ્થા સંચાલન જેવા અઘરા વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવીને પોતાની વિદ્વતા સાબિત કરી છે. વિદ્યાર્થીઓની અભૂતપૂર્વ સફળતાને બિરદાવવા માટે ટ્રસ્ટી S.C. મહેતા, રાજેશ પિલ્લાઈ, આચાર્ય રાકેશ ગાંધી અને તેમના શિક્ષકગણે વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને શુભેચ્છા સાથે અભિનંદન પ્રોત્સાહિત કર્યા હતા. મારું નામ તિથિ મોદી છે. હું જીએનએફસી નર્મદા વિદ્યાલયમાં 12th કોમર્સમાં છું. આજે રિઝલ્ટ આવ્યું છે અમારું અને મારા 92% આવ્યા છે. હું અને 99.02% આવ્યા છે. હું આ બધાનો શ્રેય મારા ટીચર્સને, જીએનએફસી નર્મદા વિદ્યાલયના પ્રિન્સિપલ સરને અને મારા પેરેન્ટ્સને આપીશ કે મારી આજુબાજુ એવું એટમોસ્ફિયર બનાવ્યું કે હું સારી રીતે ભણી શકું અને સારા ટકાએ પાસ થઈ શકું. મારા જેવા સ્ટુડન્ટ્સને હું એવું જ કહીશ કે એક દિવસ વાંચવાથી કશું નહીં થાય, શરૂઆતથી મહેનત કરવી પડશે તો એન્ડમાં જઈને એનું રિઝલ્ટ મળશે. જીએનએફસી નર્મદા વિદ્યાલય, રાકેશ ગાંધી આચાર્ય. અમારા વિદ્યાર્થીઓ આજે સામાન્ય પ્રવાહનું જે રિઝલ્ટ હતું એમાં અમારા કુલ વિદ્યાર્થીઓ જે હતા એમાં 100% રિઝલ્ટ છે. 4 વિદ્યાર્થીનીઓને A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને 3 વિદ્યાર્થીનીઓ એકાઉન્ટમાં 100 આઉટ ઓફ 100, સ્ટેટિસ્ટિક્સમાં 100 આઉટ ઓફ 100 અને વાણિજ્ય વ્યવસ્થા BAમાં આઉટ ઓફ 100 પ્રાપ્ત કરેલ છે. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે.
અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિક ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી, ઇસીજી, એક્સરે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર હિટ એન્ડ રન જેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમૃતપુરા પાસે આવેલા લક્ષ્મી ફ્યુઅલ સ્ટેશન પર એક સ્વિફ્ટ કાર નંબર CJ16DK8473 ના ચાલકે પેટ્રોલ ભરાવ્યા બાદ અચાનક પૂર ઝડપે ગાડી હંકારી દીધી હતી. આ દરમિયાન પંપ પર કામ કરતા એક કર્મચારીને જોરદાર ટક્કર મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાના તરત જ બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે પંપ પર ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટના પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિક ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી, ઇસીજી, એક્સરે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક NH48 કરજણ. સદાધામ સંસ્થાના સંકલન હેઠળ વડોદરામાં 150 કરોડના ખર્ચે નિર્મિત ડોક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલના લોકાર્પણ સમારોહને સફળ બનાવવા ભરૂચના આત્મીય હોલ ખાતે મહત્વપૂર્ણ સંકલન મીટિંગ યોજાઈ હતી. આ ભવ્ય સમારોહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વરદ હસ્તે કુલ 2000 દીકરા દીકરીઓ માટે નિર્મિત આધુનિક સંકુલનું લોકાર્પણ કરશે. સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં યોજાનારા કાર્યક્રમને લઈને સમગ્ર મધ્ય ગુજરાતમાં ઉત્સાહ અને ઉત્સુકતા જોવા મળી રહી છે.
કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા અને જસવંત પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં વિવિધ ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા. બેઠક દરમિયાન આયોજન અને જવાબદારી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને કાર્યક્રમને ભવ્ય બનાવવા દિશા નિર્ધારિત કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, નિરલ પટેલ, શૈલાબેન પટેલ, સંજય પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે આયોજનને વધુ ગતિ મળી છે. સાથે જ સરદારધામ ફેઝ 3ના લોકાર્પણ પ્રસંગે આમંત્રણ માટે આવેલા ગોરધન ઝડફિયા અને જસવંત પટેલના કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન હેતલ પટેલ અને દિનેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારોહ 11 મે 2024ના રોજ સાંજે 4:30 કલાકે વડોદરા ખાતે યોજાનાર છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. પાટીદાર સમાજ સહિત તમામ લોકોને આ ઐતિહાસિક પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવવા માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સમસ્ત પાટીદાર સમાજના દાનથી નિર્મિત એક એવી ઇન્સ્ટિટ્યૂટ જેમાં 1000-2000 દીકરા દીકરીઓ ત્યાં આગળ નિવાસ કરી શકે, એના માટેની કોચિંગ વ્યવસ્થા, સરકારની જુદી જુદી એક્ઝામમાં ટ્રેનિંગ મેળવી શકે, સ્ટાર્ટઅપ અને સાથે સાથે બિઝનેસ મોડેલ, આ બધા મોડેલ સાથેની ઇન્સ્ટિટ્યૂટ તૈયાર થઈ છે. એના ભાગરૂપે મારી સાથે સરદારધામ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ આદરણીય જસુભાઈ પટેલ ઉપસ્થિત છે અને અમે બંને ગઈકાલથી જ મધ્ય ગુજરાતનો પ્રવાસ કરીને બધાને આમંત્રણ આપી રહ્યા છીએ. તો ભરૂચ જિલ્લામાંથી પણ બધા જ પાટીદાર સમાજ, તમામ પાટીદાર સમાજ સમસ્તને આવવા માટેનું અમારું આમંત્રણ છે. અને માત્ર અમે અમારા સમાજની ચિંતા નથી કરતા, બાકીના સમાજ માટેની શિષ્યવૃત્તિની આયોજન પણ સરદારધામ દ્વારા થયું છે કે ગરીબીના અભાવે, પૈસાના અભાવે ગરીબીમાં કોઈ શિક્ષણ વગરના ના રહે, આ પ્રકારનું વિશાળ હૃદય પાટીદાર સમાજનું જ હોઈ શકે. અને પાટીદાર સમાજે આ બીડું ઉપાડ્યું છે, એમાં બધાને સહભાગી થવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે! હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. JNFC ભરૂચ ખાતે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને ધ્યાનમાં રાખીને 1 દિવસીય વુમન એમ્પાવરમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન JNFC ભરૂચ, પ્રાશ્રી હેલ્થકેર સેન્ટર અને MJ એસોસિએટ્સ ભરૂચના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંદાજે 175 જેટલા કોર્પોરેટ મહિલા કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને કાર્યસ્થળે મહિલાઓ સાથેના હેરેસમેન્ટ સામેના કાયદા, સેલ્ફ ડિફેન્સ તાલીમ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી CPR તાલીમ વિશે પ્રાયોગિક તથા માર્ગદર્શક ક્ષેત્રો જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં કાયદાકીય જાગૃતિ વધારવો, આત્મરક્ષા માટે સજ્જ બનાવી અને આપાતકાલીન પરિસ્થિતિઓમાં યોગ્ય પ્રતિસાદ આપવા માટે તાલીમ આપવાનો હતો. કાર્યક્રમમાં હાજર રહેલા તમામ પ્રતિભાગીઓએ આ પહેલને ખૂબ જ ઉપયોગી અને માહિતીપ્રદ ગણાવી હતી. 10 મે 2024ના રોજ GNFC કોમેન્સમેન્ટ ડેના 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ નિમિત્તે GNFC, પ્રાચી હેલ્થકેર અને MJ એસોસિએટ્સે ડીસની
ઇન્સ્ટ્રક્શન પ્રમાણે એક 1 ડે અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે જે વુમન એમ્પાવરમેન્ટ ઉપર આધારિત છે. આ જે પ્રોગ્રામ છે જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટની અલગ અલગ 40 જેટલી ઇન્ડસ્ટ્રીઝમાંથી 175 જેટલી મહિલાઓએ આમાં ભાગ લીધો છે અને એમાં અલગ અલગ વિષયોને અમે આવરી લીધા છે, જેમ કે લીગલ વુમન રાઇટ્સ, પોસ્ટ ટ્રેનિંગ, CPR ટ્રેનિંગ, આપણે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અવેરનેસ, એવા અલગ અલગ વિષયોને અમે આવરી લીધા છે. આજે જ્યારે આપણા PM સર માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મહિલા શક્તિ વંદન અધિનિયમ બિલ જે પારિત કરવા માટે મક્કમ છે, આપણે આશા રાખીએ કે વિપક્ષના સહકારથી ભવિષ્યમાં આ બિલ જે છે એ સંસદમાં પારિત થાય અને આદિ આબાદી જે નારી શક્તિ છે એનો વિજય થાય, એની આશા સાથે હું બધી મહિલાઓ જે આજે પ્રોગ્રામમાં છે બધાને શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल. નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે વૃદ્ધાની હત્યા અને લૂંટની ઘટનામાં પોલીસે 24 કલાકમાં જ હત્યારાઓને પકડી પાડ્યા પછી કોર્ટમાં 3 દિવસના પોલીસે રિમાન્ડ માંગતા તે મંજૂર કરાયા હતા. દરમિયાન આરોપીઓને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાના હતા ત્યારે ગ્રામજનોએ ઝડપથી હત્યારાઓને પકડવા બદલ પોલીસોનું સન્માન કર્યું હતું. નસવાડી તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા ગઢબોરિયાદ ગામમાં જ વૃદ્ધાની હત્યા કરાઈ હતી. તેને વિસ્તારમાં સૌ કોઈ ખૂબ જ સારી રીતે ઓળખતા હતા. પોલીસે જે હત્યારાઓને પકડી પાડ્યા તે વૃદ્ધાના મકાનથી થોડે દૂર રહેતા હતા. થોડા રૂપિયાની લાલચે તેઓ વૃદ્ધાના પગ કાપી ચાંદીના કડલા ચોરી ગયા હતા. આ સમગ્ર ઘટનાનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ત્યારે ગ્રામજનોએ આરોપીઓને કડક સજા થાય અને પોલીસ સત્વરે ચાર્જશીટ ફાઇલ કરે તેવી માંગ કરી છે. 3 દિવસના પોલીસ રિમાન્ડમાં અન્ય કોઈ આરોપીઓ છે કે કેમ તેની પૂછપરછ કરાશે. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में. जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी. यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज. इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट. ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा. स्टे के लिए यहाँ है 4 प्रीमियम AC रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है. रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है. यहाँ बोर्डम का कोई चांस ही नहीं है. फॉर एंटरटेनमेंट वी हैव पिकलबॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल. इंडोर गेम्स फॉर किड्स एंड अडल्ट्स ऑल्सो अवेलेबल. सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है. ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट. सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप. मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल. तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्या रिसोर्ट इज द बेस्ट प्लेस. नवीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને શ્રી ભરૂચ પાંજરાપોળના સહયોગથી પાંજરાપોળના પટાંગણમાં બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બાળ સંસ્કાર શિબિરની શરૂઆતમાં બાળકોનું સ્વાગત તિલક લગાવીને કરવામાં આવ્યું. આ શિબિરમાં બાળકો સાથે તેમના વાલીઓએ ગૌ માતા અને ગૌવંશનું પૂજન કર્યું હતું. આ શિબિરમાં યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, વેદ મંત્રો, ત્રિકાલ સંધ્યા, ભારતીય સંસ્કૃતિના આદર્શો, ડાન્સ, બૌદ્ધિક રમતો અને ડ્રાફ્ટ એક્ટિવિટી, પર્યાવરણ સંરક્ષણ, સંવર્ધન અને વિકાસ અંગેનું જ્ઞાન નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું હતું. તેઓના બૌદ્ધિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ સાથે સર્વાંગી વિકાસ સાધી શકાય એવા શુભ આશયથી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક અને મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ, પતંજલિ યોગ સમિતિના સાઉથ ગુજરાતના સોશિયલ મીડિયા પ્રભારી પ્રકાશચંદ્ર પટેલ, સંસ્કૃતિ ટ્રસ્ટના સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી અને સંસ્થા સાથે જોડાયેલા સેવાભાવી બહેનોના સહયોગથી બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ અને સોશિયલ મીડિયા કોર્ડિનેટર ભાવિકાબેન ઠક્કરે હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ શિબિરની સંપૂર્ણ વ્યવસ્થા ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચના બોલા વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યા વિહાર શાળાના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. નારાયણ વિદ્યા વિહાર શાળાના સામાન્ય પ્રવાહમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જેમાં શાળાનું કુલ પરિણામ 98% આવ્યું છે. જેમાં ટોપર્સમાં પ્રથમ નિધિ પટેલ 99.69 પર્સન્ટાઇલ રેન્ક, દ્વિતીય સાક્ષી પરમાર 99.53 પર્સન્ટાઇલ રેન્ક સાથે ઉત્તીર્ણ થયા છે. વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થા જેવા વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવીને અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. સામાન્ય પ્રવાહમાં 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 10 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ અને 15 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા સાબિત કરી છે. શાળાનું કુલ પરિણામ 88% આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં પાર્થ શાહ, મનવર ભવ્યએ A1 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. જ્યારે અન્ય 5 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાના આચાર્યએ તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. વિદ્યાર્થીઓની આ સફળતાથી વાલીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મારું નામ શાહપલ દેવલકુમાર છે. હું નારાયણ વિદ્યા વિહારની વિદ્યાર્થીની છું અને મેં 12 સાયન્સની અંદર 92% અને 98.71 PR મેળવ્યા છે. અને આનો શ્રેય હું માતા પિતા અને શાળાના દરેક શિક્ષકો અને પ્રિન્સિપલ સરને આપવા માંગુ છું. કારણ કે દરેક શિક્ષકોએ અમારા દરેક વિદ્યાર્થી પાછળ ખૂબ જ સારી મહેનત કરી છે અને અમે ક્યાંક પણ અચકાતા તો અમને દરેક મુદ્દે મદદ કરી છે. તેની માટે હું આભાર માગવા
હું હવે 12માં આવતા દરેક વિદ્યાર્થીને ખાલી એટલું જ કહીશ કે પોતાના પર વિશ્વાસ રાખજો, મહેનત કરજો અને દરરોજે જે પણ ભણાવતા હોય તેનું રોજ રિવિઝન કરવાનું રાખજો. મારું નામ જાદવ મહાવીરસિંહ શૈલેન્દ્રસિંહ છે. હું નારાયણ વિદ્યાવિહારમાં અભ્યાસ કરતો હતો અને મેં ધોરણ 12 સાયન્સમાં 91.5% હાસિલ કર્યા છે. અને આનો શ્રેય હું શાળાના દરેક શિક્ષકો, પ્રિન્સિપલ સર અને મારા માતા પિતાને આપવા ઈચ્છું. આગળ હું બીટેક ઇન કોમ્પ્યુટર સાયન્સ કરવા ઈચ્છું છું. બસ પોતા જે રોજ ભણાય તેના પર અભ્યાસ કરતા રહો અને પોતાના પર વિશ્વાસ રાખો. મારું નામ પરમાર સાક્ષી રાજેશભાઈ છે. હું 12 કોમર્સની વિદ્યાર્થીની છું. હું નારાયણ વિદ્યાવિહારમાં ભણું છું. મારો A1 ગ્રેડ આવ્યો છે અને મારા પર્સન્ટાઇલ 99.53 છે. હું આ માટે શ્રેય મારા માતા પિતા અને શિક્ષકોને આપવા માંગુ છું. દરેકે મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે. હું ટ્યુશન વગર પણ આટલા લાવી છું. એટલે પોતાના પર ભરોસો રાખવાથી કંઈ પણ થઈ શકે છે. પોતાના પર ભરોસો રાખીને હંમેશા મહેનત કરતા રહો. આગળ શું કરવા માંગો છો? BCom સાથે CMA. જય નારાયણ. આજ રોજ માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર થયા. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારી શાળાનું પરિણામ સામાન્ય પ્રવાહમાં A1માં 4, A2માં 10 અને B1માં 15 બાળકો આવ્યા છે. સાથે સાથે વિજ્ઞાન પ્રવાહમાં A1માં 2, A2માં 4 અને B1માં 6 બાળકો આવ્યા છે. અને એવી જ રીતે ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમમાં A2માં 1 બાળક અને B1માં 1 બાળક ઉત્તીર્ણ થયું છે. सौ बालकों ने खूब खूब शुभकामनाओं. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी. स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी. चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं. और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं. तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए. फॉर एडमिशंस contact on below given number or visit Matrix Academy. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા નારાયણ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આજથી એક વિશેષ નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ શાળામાં અભ્યાસની સાથે સાથે બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓ ખીલે તેવા ઉમદા હેતુથી આ કેમ્પનું તારીખ 4/5/2024 થી તારીખ 8/5/2024 દરમિયાન નારાયણ વિદ્યાલય ખાતે આયોજન કરાયું, જેનો પ્રારંભ થયો છે. આ કેમ્પમાં 5 દિવસીય સમર કેમ્પમાં ધ્યાન અને યોગ, વિપશ્યના ધ્યાન, યોગા અને મુદ્રા, વિજ્ઞાન, કલા અને સંસ્કૃતિ, કથક નૃત્ય, કાવ્ય પઠન, લેખન અને અભિનય કલા, ક્રિએટિવ આર્ટ, બોટલ આર્ટ અને પેપર આર્ટ, વિજ્ઞાન અને ગણિત, જાદુ વિજ્ઞાન, વિજ્ઞાન ચમત્કાર અને વૈદિક ગણિત, મનોરંજન અને થેરાપી, લાફિંગ થેરાપી, વાઇબ્રેશન, બ્રેઇન ગેમ્સ અને પ્રીમેક્સ મેકિંગ નિષ્ણાત તજજ્ઞો દ્વારા બાળકોને વિવિધ વિષયોનું માર્ગદર્શન આપવામાં આવશે. આ સમર કેમ્પ બાળકોને વેકેશન દરમિયાન કંઈક નવું શીખવા અને તેમના કૌશલ્યોને વિકસાવવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે. નમસ્કાર, હું ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાલય ભરૂચ. આજે સમર કેમ્પનું ઉદ્ઘાટન થયું છે. શીતલબેન અને વૃતિકાબેન ચીફ ગેસ્ટમાં છે. નારાયણ વિદ્યાલયની અંદર દર વર્ષે સમર કેમ્પ યોજાય છે. દર વખતે કંઈક ને કંઈક કલાઓ બાળકોને શીખવામાં આવે છે. આજે સમર કેમ્પનું ઉદ્ઘાટન થયું છે. 60 જેટલા બાળકોએ સમર કેમ્પની અંદર ભાગ લીધો છે અને અમે બાળકોને વિના મૂલ્યે જુદી જુદી કલાઓ શીખવાની તાલીમ આપવાના છે. 4 તારીખથી 8 તારીખ સુધીના સમર કેમ્પમાં વિવિધ કલાકારો આવશે અને બાળકોને જુદી જુદી કલાઓ શીખવશે એવો અમારો પ્રયત્ન છે. અને મને લાગે છે કે બાળકોની અંદર સુષુપ્ત શક્તિઓ રહેલી છે. એવરી ચાઇલ્ડ ઇઝ અ સ્પેશિયલ. દરેક બાળકમાં કોઈને કોઈ વિશિષ્ટ શક્તિ છે, એ બહાર લાવીને એને એક સારો કલાકાર બનાવવાનો भगीरथ प्रयत्न है। आभार। नमस्ते नमस्ते। साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रॉमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है
वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का। पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं। तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए। ભરૂચ જિલ્લાના માતર ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એક યુવાન ડ્રાઈવરે જીવ ગુમાવ્યો છે, અન્ય 2 વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી। રાજસ્થાનના અલવર જિલ્લાના 28 વર્ષીય વસીમ ખાન કન્ટેનરના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા। રસ્તા પર ઉભેલી ટ્રકના ટાયર સાફ કરતી વખતે સાઈડમાં ઊભા રહીને વસીમ ખાનને અચાનક આવી ચઢેલી મારુતિ કારે જોરદાર ટક્કર મારી, જેના કારણે તેમનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। આ અકસ્માતમાં કારના ડ્રાઈવર સહિત એક અન્ય ટ્રક ડ્રાઈવર પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી। ઝઘડિયા તાલુકાના કણબી પીઠા ગામ પાસે કાળમુખો અકસ્માત સર્જાયો છે। દેવમોગરા ખાતે દર્શન કરી પરત ફરી રહેલા પરિવારની ઇકો કાર અને સામેથી આવતી ટ્રક વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઇકો કારમાં સવાર મુસાફરો દેવમોગરા દર્શન કરીને ઝઘડિયા તરફ પરત ફર્યા હતા। આ દરમિયાન કણબી પીઠા ગામ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક સાથે કારની જોરદાર ટક્કર થઈ હતી, જેમાં ઇકો કારનો આગળનો ભાગનો કચરગાણ વળી ગયો હતો અને ચીસાચીસ મચી ગઈ હતી। અકસ્માતમાં ઘટના સ્થળે 2 વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે અન્ય 3ને ઈજા થઈ હતી। પોલીસે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ। મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ। અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ। ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે। માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ। સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે। તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો। બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો। જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વણકર સમાજમાં સાદગીપૂર્ણ અને સંસ્કારી લગ્ન પરંપરાને પ્રોત્સાહિત કરવા માટે 16મા સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી સુરત કબીર આશ્રમ રામપુરાના મહંત શ્રી તુલસીદાસ સાહેબ તથા મઠ મહેગામ સમાધિ સ્થાનના દરિયાબા વૈષ્ણવે 9 દંપતીઓને આશીર્વચન આપ્યા હતા। આ પ્રસંગે 9 દંપતીઓએ લગ્ન બંધનમાં બંધાઈ પોતાના નવા જીવનની શરૂઆત કરી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમારોહમાં અતિથિ વિશેષ પદે કાવી ગામના નટુભાઈ રણછોડભાઈ પરમાર, પ્રેમ પ્રકાશ બી દવે, કરખડી સહિત ઉપસ્થિત રહ્યા હતા।
આ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન ધાર્મિક વિધિ વિધાન સાથે બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રો ઉચ્ચાર સાથે સંપન્ન થયો હતો. વહેલી સવારે ગણેશ સ્થાપના અને મંડપ મુહૂર્તથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં વધતા લગ્ન ખર્ચને નિયંત્રિત કરવાનો અને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક સહાય આપવાનો અને સાદગીપૂર્ણ લગ્ન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો રહ્યો છે. કાર્યક્રમના નિમંત્રકો તરીકે ટ્રસ્ટના પ્રમુખ વિજયકુમાર બી પરમાર અને મંત્રી ધનજીભાઈ બી જાંબુએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટ્રસ્ટના ઉપપ્રમુખ રણછોડભાઈ પી જારિયા, માનદ મંત્રી, ઉપપ્રમુખ તેમજ ટ્રસ્ટી શ્રીઓ તેમજ સમાજના પત્રકાર અને ટ્રસ્ટી રમેશભાઈ પરમાર, કારોબારી સમિતિ અને યુવા સેલના સભ્યોના સંયુક્ત પ્રયત્નોથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મહાનુભાવો અને સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ નવદંપતીઓને જરૂરી ગૃહ ઉપયોગી સામગ્રી સહિત કુલ 51 ભેટ અર્પણ કરવામાં આવી હતી. સમાજમાં એકતા, સહકાર અને સહાય ભાવના મજબૂત બનાવતા આવા સમૂહ લગ્ન ઉત્સવને લોકો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન ટ્રસ્ટી યુવાસેલ અગ્રણી રત્નશ્રી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ જંબુસર તથા વિવિધ જગ્યાઓએ પોતાની સામાજિક, શૈક્ષણિક અને વિવિધ પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે. ઘણા વર્ષોથી આ ટ્રસ્ટ સેવા અને સદભાવનાનું કામ કરી રહ્યું છે. આજના આ દિવસે વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષની જેમ સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 16મા સમૂહ લગ્ન દરમિયાન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ પ્રતિભાનું પણ સન્માન કરવામાં આવનાર છે. આજના દિવસે સમાજના વિવિધ સંતોનું પણ આગમન થયું છે અને નવયુગલોને આશીર્વાદ પ્રાપ્ત થયા છે. આગામી દિવસની અંદર પણ શૈક્ષણિક શિબિરનું પણ આયોજન કરવા જઈ રહ્યા છે અને શૈક્ષણિક શિબિરની અંદર પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય એવી આશા આજના દિવસે અમે રાખીએ છીએ. હાજી અહમદ મનસી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે ક્યાંસ સેમિકોન્ડ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં કારકિર્દી અંગે વિશેષ નિષ્ણાત સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારની ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત વિકસતા સેમિકન્ડક્ટર ક્ષેત્ર સાથે વિદ્યાર્થીઓને જોડવાના આશય સાથે સેમિકન્ડક્ટર કારકિર્દી વિષયક વિશેષ સત્રનું આયોજન કરાયું હતું, જે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ રહ્યો હતો. આ સત્રમાં ફિટર, ઇલેક્ટ્રિશિયન અને ઇલેક્ટ્રોનિક મિકેનિક, એઓસીપી તથા આરએફએમ ટ્રેડના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સત્રમાં ડોક્ટર વસીઉદ્દીન અને આફતાબ આલમ દ્વારા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશનના મૂળભૂત મુદ્દાઓ, ક્લીન રૂમ પ્રોટોકોલ અને ઇલેક્ટ્રોસ્ટેટિક ડિસ્ચાર્જ સલામતી ધોરણો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ક્યાંસ સેમિકોનના સાણંદ પ્લાન્ટમાં કારકિર્દી તકો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રિન્સિપલ જુનેદ ફોદાના સ્વાગત ભાષણથી થઈ હતી, જેમાં તેમણે ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટ સરકારની મહત્વતા પર પ્રકાશ પાડ્યો હતો. આ અવસરે મહેમાનોના સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આઈટીઆઈ હેડ આરિફ સાહેબ, પ્રિન્સિપલ જુનેદ ફોદા અને ઇરશાદ ગોડ દ્વારા MOU, ઓનલાઈન જોબ ટ્રેનિંગ તથા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંબંધિત મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભવિષ્યમાં સંસ્થા અને ઉદ્યોગ વચ્ચે વધુ મજબૂત સહકાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સત્ર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી સાબિત થયું હતું. આ કાર્યક્રમ દ્વારા પરંપરાગત ટેકનિકલ શિક્ષણ અને આધુનિક સેમિકન્ડક્ટર ઉદ્યોગ વચ્ચેનું અંતર દૂર કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ગાયત્રી સ્કૂલ તવરા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અમલીકૃત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કન્યાઓના શિક્ષણ અને સશક્તિકરણ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ ધોરણ 8, 9 અને 11માં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીનીઓને સ્કૂલ બેગ, નોટબુક, લંચ બોક્સ, વોટર બોટલ વગેરે સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાઓ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના મહિલા અને બાળ વિકાસના વિભાગના જેન્ડર સ્પેશિયાલિસ્ટ અનુબેન, વૈશાલીબેન, વર્ષાબેન તેમજ ગાયત્રી સ્કૂલના આચાર્ય કોમલબેન ગુર્જર અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મ સાથે દુનિયાવી શિક્ષણને પ્રોત્સાહન આપતા ભરૂચના દારુલ ઉલૂમ મોઇનુલ ઇસ્લામ થામ સંચાલિત રઝા મેમોરિયલ સ્કૂલે 100% પરિણામ હાંસલ કરીને શિક્ષણ ક્ષેત્રે પ્રભાવશાળી દેખાવ કર્યો છે. દારુલ ઉલૂમના ટ્રસ્ટી હાજી દાઉદભાઈ ગોરજી, સૈયદ જૈનુલ આબેદીન, હાજી સલીમભાઈ ગોરજી અને પ્રોફેસર મુસ્ફિક અહમદ કાનૂનગોના મેનેજમેન્ટના કારણે આ ધાર્મિક સંસ્થા પ્રગતિના પંથો સર કરી રહી છે. કુરાન શરીફના હાફિઝ, આલિમ અને ફાઝિલ થતા વિદ્યાર્થીઓ દુર્વયે શિક્ષણ પ્રાપ્ત કરીને સંસ્થાનું ગૌરવ વધારી રહ્યા છે. આજે ધોરણ 12ના જાહેર થયેલા પરિણામમાં રજા મેમોરિયલ ક્લાસના 4 વિદ્યાર્થીઓએ આલિમા ક્લાસ સાથે ઉત્તીર્ણ થઈને બેવડી સિદ્ધિ હાંસલ કરી છે. આ વિદ્યાર્થીઓ પૈકી આયશા સિદ્દીકી, યાસીન ખાન પઠાણે તાજેતરમાં આલિમાની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કાઠું કાઢ્યું છે. શાળાના પરિણામ પાછળ ટ્રસ્ટીઓના મેનેજમેન્ટ સાથે પ્રિન્સિપલ રમઝાન દીવાન તેમજ ખદીજા પટેલ, વૈશાલી ચૌહાણ, મુઝમિલ દીવાન, શાહિદ થાવા તેમજ સમસાદ અલી સૈયદ નામના ટીચરોએ પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપીને શાળાને ગૌરવ અપાવ્યું છે. તે બદલ થામ તેમજ ભરૂચના રહીશોએ અભિનંદનની વર્ષા વરસાવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી શાળાએ 100% પરિણામની સિદ્ધિ જાળવી રાખી છે. આમોદ તાલુકાના પુરસા ગામે રાત્રે રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલ મહાકાય અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું હતું. આમોદ તાલુકામાં પુરસા ગામે રાત્રિના સમયે ઘરના વાડામાં મહાકાય અજગર હોવાનું જોવા મળતા ઘર માલિકે આમોદ વન વિભાગને જાણ કરી હતી, જેથી આમોદ વન વિભાગના ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર અંકિત પરમાર તથા હેમંત પરમારે રાતોરાત પુરસા ગામે પહોંચી કરસનભાઈ મોહનભાઈ પરમારના ઘરના વાડામાં છુપાયેલા અજગરને શોધી કાઢી ભારે જહેમત બાદ આશરે 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. મહાકાય અજગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવ્યા બાદ તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પુરસા ગામે રહેણાંક વિસ્તારમાં મહાકાય અજગર જોવા મળતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તેમજ હેમંત પરમાર દ્વારા મહાકાય અજગરનું રાત્રિના સમયે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નર્મદા જિલ્લા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં બંને પ્રવાહમાં જિલ્લાનું પરિણામ ઊંચું આવ્યું છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નર્મદા જિલ્લાનું ઊંચું કહી શકાય એવું 84.95% આવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં નર્મદા જિલ્લાનું ઊંચું પરિણામ 94.17% આવ્યું છે. આ વખતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નર્મદા જિલ્લામાં રાજપીપળાની જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ મેદાન મારી ગઈ છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જય અંબે સ્કૂલની વિદ્યાર્થીની વાડંદ નિધિ 91.16% સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ આવીને નર્મદા જિલ્લાનું નિધિએ ગૌરવ વધાર્યું છે. આજકાલ સાયન્સ પ્રવાહમાં સારું પરિણામ મેળવવા ટ્યુશન ન રાખે એવું ભાગ્યે જ બનતું હોય છે, પણ આ વિદ્યાર્થીની નિધિએ ટ્યુશન વગર જિલ્લામાં પ્રથમ આવીને સારું પરિણામ મેળવીને સાબિત કરી બતાવ્યું છે કે ટ્યુશન વગર પણ સારું પરિણામ મેળવી શકાય છે. વિજ્ઞાન પ્રવાહમાં ટ્યુશન વગર જિલ્લામાં પ્રથમ આવનાર જિલ્લાની પ્રથમ વિદ્યાર્થીની વાડન નિધિએ નર્મદાનું ગૌરવ વધારતા જય અંબે સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઈ આહિરે વિદ્યાર્થીનું મોં મીઠું કરાવી પુષ્પ ગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા. નિધિએ પોતાની સફળતાનો શ્રેય માતા પિતા અને સ્કૂલના શિક્ષકોને આપ્યો હતો. તેણે આગળ કમ્પ્યુટર ક્ષેત્રે AI ક્ષેત્રમાં આગળ વધવાની તમન્ના દર્શાવી હતી. વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બીજા ક્રમે અંસાર સયાન મહેદી આવી હતી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જય અંબે સ્કૂલની વિદ્યાર્થીની પટેલ હીર 93.56% સાથે પ્રથમ આવી હતી. જિલ્લામાં
ટોપ 10માં જય અંબે સ્કૂલની 7 વિદ્યાર્થીઓ અગ્રેસર રહ્યા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજપીપળા કેન્દ્રનું પરિણામ 85.81 આવ્યું હતું, તો દેડિયાપાડા કેન્દ્રનું પરિણામ 83% આવ્યું હતું. જય અંબે સ્કૂલમાંથી આજે સમગ્ર જિલ્લાની અંદર પ્રથમ ક્રમાંક તેમજ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત અમારી શાળાની વિદ્યાર્થીનીઓએ અને વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે. વિજ્ઞાન પ્રવાહની અંદર જિલ્લાનું રિઝલ્ટ 84.95% આવ્યું છે, જ્યારે અમારી શાળાનું રિઝલ્ટ એ 92% પ્રાપ્ત થયું છે. વાળંદ નિધિ કમલેશભાઈ જેણે 600માંથી ને 547 માર્ક પ્રાપ્ત કર્યા છે, તેમજ અંસાર સયાન જેણે 650માંથી 592 માર્ક પ્રાપ્ત કર્યા છે. A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 15 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિજ્ઞાન પ્રવાહની અંદર શાળા પરિવાર ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે. સૌ પ્રથમ વાર ટૂંકમાં આટલું શ્રેષ્ઠ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે. સામાન્ય પ્રવાહની અંદર અમારી શાળાનું રિઝલ્ટ જે છે એ 100% છે. એની અંદર પણ 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તેમજ 10 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મારું નામ મહેશ આહિર છે. જય અંબે. મારું નામ પટેલ હિર રાજેન્દ્રભાઈ છે. હું જય અંબે શાળામાં અભ્યાસ કરું છું અને મારા આજના બોર્ડના રિઝલ્ટમાં 94% આવ્યા છે અને મારા 99.66 PR પણ આવ્યા છે. હું મારો પૂરેપૂરો શ્રેય મારી શાળા અને અશોક ગુજ્જર સર અને મારા માતા પિતાને આપવા માંગુ છું. અને અમારી શાળાનો ટાઈમિંગ 8 થી 7, એમાં અમને ખૂબ જ સારું રીડિંગ રહ્યું છે અને એમાં ખૂબ જ સારી મહેનત પણ કરાઈ છે. અમારા કોમર્સના વિભાગના સરે પણ ખૂબ જ મહેનત કરી છે. મહેશ સર, ACP સરે પણ ખૂબ જ સારો ફાળો આપ્યો છે અમને, અને હું બધો મારો શ્રેય એમને આપવા માંગુ છું. હવે આગળ શું કરવાનું? હવે આગળ CFA કરવા માંગુ છું. મારું નામ પટેલ હિર છે. હું જય અંબે સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારું નામ વાળંદ નિધિ છે. મારા સાયન્સ સ્ટ્રીમમાં 91.16% આવ્યા છે, જેમાં મારો જિલ્લામાં ફર્સ્ટ નંબર આવ્યો છે. અને એ બદલ હું મારા ટીચર્સ મહેશ સર, ચિરાગ સર અને મારા પેરેન્ટ્સ તેમજ મારી સ્કૂલને થેન્ક યુ કહેવા માગું છું કે તેમણે મને ખૂબ જ સારું એવું માર્ગદર્શન આપ્યું છે. અને મારા ગુજકેટમાં પણ 110.25 માર્ક્સ આવ્યા છે, તેમાં પણ મારા ટીચર્સનો ખૂબ સારો સપોર્ટ રહ્યો છે. આ મારું રિઝલ્ટ અચીવ કરવામાં મારા સ્કૂલનો જ સપોર્ટ રહ્યો છે. મેં આખા વર્ષ દરમિયાન કોઈ પણ ટ્યુશન ક્લાસીસનો સહારો નથી લીધો અને આગળ હવે હું કોમ્પ્યુટર ફિલ્ડમાં વધવાની છું, જેથી એઆઈમાં હું સારું એવું પરફોર્મન્સ કરી શકું. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીમાં ભાજપનો ભવ્ય વિજય. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આતશબાજી સાથે વિજય ઉત્સવ. ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.37% પરિણામ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 80.59% પરિણામ. ધોરણ 12 વિજ્ઞાનમાં A1 ગ્રેડમાં 41 વિદ્યાર્થીઓ, સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 71 વિદ્યાર્થી. GNFC નર્મદા વિદ્યાલયનું ઝળહળતું પરિણામ. સામાન્ય પ્રવાહમાં 4 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ. અંકલેશ્વરના પેટ્રોલ પંપ પર હિટ એન્ડ રન જેવી ઘટના. પેટ્રોલ ભરાવ્યા બાદ સ્વિફ્ટ કાર સીધે 16 DK 8473ના ચાલકે
પૂર ઝડપે કર્મચારીને ટક્કર મારી ઘટના બાદ કાર ચાલક ફરાર. વડોદરા ખાતે પીએમ મોદીના હસ્તે થનાર સરદારધામ લોકાર્પણ અંગે ભરૂચમાં બેઠક મળી. પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા સહિત પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિ. જેએનએફસી ભરૂચ ખાતે વુમન એમ્પાવરમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરાયું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.